નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણશું આપણા ધોરણ 12 સાયન્સનો પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો ભાગ નંબર 29. આજનો લેક્ચર્સ આપણા 12 સાયન્સ માટે ખૂબ જ અગત્યનો છે. પહેલા ચેપ્ટર માટે ખાસ એનું રીઝન છે કારણ કે દર વખતે બોર્ડની એક્ઝામમાં ગાઉસના નિયમોના ઉપયોગ અને ગાઉસના નિયમ પરથી 1, 2 કે 3 ગુણનું દર વખતે કંઈક ને કંઈક પૂછાતું જ હોય છે. તો એટલા માટે આજે જે આપણો લેક્ચર છે ગાઉસના નિયમનો એ ખૂબ જ અગત્યતા ધરાવે છે. બાળકો ખાસ જેમ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ માટે આપણે કુલમનો નિયમ તારવીએ છીએ, એ જ રીતે અહીંયા કોઈ પણ પદાર્થ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર અને પદાર્થનો ક્ષેત્રફળ સદિશ, જ્યારે આ બંનેની વાત કરતા હોય ત્યારે આપણા મગજમાં એક રાશિ ઉત્પન્ન થાય અને એ છે વિદ્યુત ફ્લક્સ. અને એ વિદ્યુત ફ્લક્સ સાથે સંકળાયેલો જો કોઈ સૌથી અગત્યનો નિયમ હોય તો એ કોણ છે? આપણા ગાઉસનો નિયમ. તો આજે આપણે ભણવાના છીએ આપણો મૂળભૂત અગત્યનો નિયમ, જેને વિદ્યુત સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ફ્લક્સ સાથે સંકળાયેલા નિયમોમાં સૌથી અગત્યનો નિયમ માનવામાં આવે છે. એ નિયમ આપણે ભણવો છે. તો સમજીએ આપણો જે કન્સેપ્ટ છે ગાઉસનો નિયમ, અથવા ઘણી બુકમાં ગોસનો નિયમ એ લખ્યો છે, બરાબર. પણ તમે જૂની ટેક્સ્ટ બુકને વિફોળશો એટલે એમાં ગાઉસ લખ્યો છે, નવી ટેક્સ્ટ બુકમાં કદાચ ગોસ લખ્યો હશે. પણ આપણે તો યાદ રાખવાના છે એના નિયમોની જે રીતો છે એ, બરાબર. નામ મેં ક્યાં રખા હે એસા હે, બરાબર. ચાલો જોઈએ. હવે અમે બોલી શકાય સ્થિત વિદ્યુત શાસ્ત્રનો બોસ છે, અને સ્થિત વિદ્યુત શાસ્ત્રનો બોસ એટલે ગોસ. એનું રીઝન કારણ કે અગત્યનું છે ફ્લક્સ, બરાબર. ક્ષેત્ર કરતા પણ જો અગત્યનું હોય તો એ વિદ્યુત ફ્લક્સ છે. અને ફ્લક્સ કઈ રીતે બદલાય છે તો કે દરેક ક્ષેત્રફળ સદિશનો જે નમન છે એ જો જુદો જુદો થાય તો એનું શું બદલી શકાય છે? ફ્લક્સ. અને એ ફ્લક્સમાં સમમિતિવાળા, બરાબર, આપણે કાલે સતત વિદ્યુતભાર વિતરણની વાત કરતા હતા, એમાં સમમિતિવાળા જે તે પદાર્થ છે જેમાં વિદ્યુતભારનું સતત વિતરણ છે એનું વિદ્યુત ફ્લક્સ કઈ રીતે મેળવવું, અને એ મેળવવા માટે કોનો નિયમ આપણી પાસે છે? ગાઉસનો નિયમ. તો સૌથી પહેલા આપણે કોઈ વિદ્યુતભાર Q ને ગોળાના કેન્દ્ર ઉપર રાખીએ અને ત્યારબાદ ગાઉસના નિયમનું શું તારવી દઈએ? સૂત્ર. તો લઈએ, ચાલો સમજીએ. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ફ્લક્સની અગત્યતા દર્શાવવામાં તેનો સૌથી અગત્યનો નિયમ બરાબર નિયમ છે. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં શું દેખાડવા માટે બાળકો? વિદ્યુત ફ્લક્સની અગત્યતા. શા માટે વિદ્યુત ફ્લક્સની જરૂરિયાત છે, એનું અગત્ય શું, એનું મહત્વ શું, એ દર્શાવવા માટે સૌથી અગત્યનો નિયમ કોણ છે? આપણો ગાઉસનો નિયમ. ચાલો ગાઉસના નિયમનું સૂત્ર તારવીએ. પરીક્ષામાં આપને આવી રીતે પ્રશ્ન પૂછે, ભાઈ ગાઉસના નિયમનું વિધાન લખી અને phi બરાબર Q/ε0 તારવો, તો આપણે દરેક સમીકરણ કઈ રીતે યાદ રાખવા એ પણ આપણે સમજવું જોશે, અને સાથે સાથે કઈ રીતે એની થિયરી લખવી એ પણ સમજવું જોશે. એટલે સૌથી પહેલા ગોળાના કેન્દ્ર ઉપર હું Q જેટલો વિદ્યુત ભાર રાખી દઉં, બરાબર. શા માટે ગોળાના કેન્દ્ર ઉપર રાખ્યો છે એ હમણાં સમજીએ. હવે ગોળાના કેન્દ્ર ઉપર જો Q જેટલો વિદ્યુત ભાર રાખવામાં આવે, આ આપણો ગોળો, અને એ ગોળાનું ક્ષેત્રફળ ધારો કે S છે, બરાબર. સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ કેટલું છે? આપણું S. અને એના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર મેં કેટલો રાખ્યો બાળકો? Q. હવે કેન્દ્ર ઉપર શા માટે રાખ્યો? એનું રીઝન કારણ કે મારે એવું કરવું છે કે ભાઈ કેન્દ્રથી ગોળાની સપાટી સુધીના તમામ અંતરો કેવા બનશે? ભાઈ સમાન બનશે, બરાબર. હવે આ વિદ્યુતભારનું મારે શું તારવવું છે? ભાઈ વિદ્યુત ફ્લક્સ. હવે દરેક વિદ્યુતભાર પોતાનામાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર ફેંકે અને એ વિદ્યુત ક્ષેત્ર રેખા પોતાનું વિદ્યુત ક્ષેત્ર દેખાડે. તો અહીંયા જે કેપિટલ Q નામનો વિદ્યુતભાર આપણે રાખ્યો છે, એ કેપિટલ Q વિદ્યુતભાર નું વિદ્યુત ક્ષેત્ર આમ બહાર તરફ હોય બધે, તો અહીંયા પણ
વિદ્યુત ક્ષેત્રની દિશાઓ ગોળામાંથી ક્યાં નીકળતી હશે ભાઈ? બહાર તરફ. એટલે આ થઈ આપણી વિદ્યુત ક્ષેત્રની દિશા, જેને નામ આપીએ આપણે ઈ સદિશ. હવે સમગ્ર ગોળાનું ગોતવું હોય તો આપણે જાણીએ છીએ કે સીધા આપણે સમગ્ર પદાર્થના વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ફ્લક્સ મેળવતા નથી, પણ નાનો એવો શું કરી દઈએ? ખંડ. તો અહીંયા પણ આપણે ગોળાનો નાના એવા ખંડનો વિચાર કરીએ, બરાબર? આ ગોળાનો નાનો એવો ખંડ, ઉપરની સપાટીનો ભાગ, સ્પેસ, જે કેન્દ્રથી કેટલા અંતરે રહેલો છે ભાઈ? r જેટલા અંતરે. હવે દરેક ગોળાને પોતાનું ક્ષેત્રફળ હોય, તો ક્ષેત્રફળ એ કેવી રાશિ છે ભાઈ? સદિશ રાશિ છે. જો ક્ષેત્રફળ સદિશ રાશિ હોય તો એનો મારે સદિશ પણ દેખાડવો પડે. તો બાળકો જોઈએ આપણો કન્સેપ્ટ, આ આપણો ગોળો છે, બરાબર? એના કેન્દ્રની અંદર મેં વિદ્યુત ભાર રાખ્યો છે. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં નીકળતું હશે? આમ બહાર તરફ નીકળતું હશે. તો આ થઈ આપણા વિદ્યુત ક્ષેત્રની દિશા. પણ જો હું એક નાનો એવો ગોળા પર હું વિચારું ખંડ, તો આ ખંડનો ક્ષેત્રફળ સદિશ ક્યાં તરફ હશે? બહાર તરફ હોય. સેમ કન્ડિશન એક અહીંયા વિચારું તો પણ એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં નીકળતો હશે ભાઈ? બહાર તરફ. તો અહીંયા જે આપણે ખંડ વિચાર્યો છે એનો ક્ષેત્રફળ સદિશ પણ ક્યાં નીકળતો હશે? બહાર. અને એનું મૂલ્ય સમગ્રનું s જેટલું હોય તો નાના એવા ખંડનું કેટલું હોય? તો કે ડેલ્ટા s હશે. આ થઈ આપણી આકૃતિ. શું કર્યું છે? તો કે બીજું કાંઈ નથી કર્યું. ગોળાનું શું ગોતવું છે ભાઈ મારે? વિદ્યુત ફ્લક્સ. કોના નિયમ પ્રમાણે? ગાઉસના નિયમ પ્રમાણે. તો સમજીએ, જે આકૃતિ દોરી છે એનું શું કરી દઈએ? વર્ણન, અને આપણો સૂત્ર તારવી દઈએ, બરાબર? ચાલો, ધારો કે સ્મોલ ક્યુ જેટલા વિદ્યુત ભારને ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. આ વિદ્યુત ભાર વડે, બરાબર, સ્મોલ ક્યુ વિદ્યુત ભાર વડે સમગ્ર સપાટીનું શું મેળવવું છે? ફ્લક્સ. આ વિદ્યુત ભાર વડે સમગ્ર ગોળાનું ફ્લક્સ મેળવવા માટે શું કરવું પડશે ભાઈ? ફ્લક્સ મેળવવા માટે તો કે ભાઈ સમગ્ર ગોળાનું મેળવવું હોય તો સૌથી પહેલા નાનો એવો શું કરવો પડે? ખંડ. મેળવવા માટે ગોળાના ક્ષેત્રફળ, અહીં દેખાડીએ, ગોળાના ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ નો વિચાર કરતા, બરાબર? નાનો એવો ખંડ આપણે દોરી દીધો. હવે તો કે હવે જે છે એ જ આપણે સમજવાનું છે કે ભાઈ ડેલ્ટા એસ મળી ગયું, તો આ ખંડ સાથે સંકળાયેલું શું ગોતવું છે મારે? ફ્લક્સ. સીધું સમગ્ર ગોળાનું ગોતતો નથી, પણ નાના એવા ખંડ વિશે વાત કરીએ. તેથી ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ, તેથી ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ. હવે જો સમગ્રનું હોય તો 5 હોય, તો નાના એવા ખંડનું કેટલું હશે ભાઈ? ડેલ્ટા 5. તેથી ડેલ્ટા 5 સૂત્ર આપણે જાણીએ છીએ ફ્લક્સના, બરાબર? જ્યાં વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સાથે કનેક્ટેડ હોય ત્યાં સૂત્ર થશે E ડોટ ડેલ્ટા એસ. શા માટે ઈ જ લીધું? કારણ કે આપણે એક વસ્તુ યાદ રાખશું કે ભાઈ ગોળાના કેન્દ્રથી સપાટીના બિંદુઓનું અંતર કેવું છે? સમાન. તો દરેક ગોળાના દરેક બિંદુએ એનું વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે ભાઈ? સમાન. એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જે તમે સમાન વિદ્યુત ક્ષેત્ર ડેવલપમેન્ટ કર્યું અને એમાં નાનો એવો ક્ષેત્રફળ ખંડ રાખ્યો, અને એ ક્ષેત્રફળ ખંડ અને તમારું વિદ્યુત ક્ષેત્ર બે એક જ દિશામાં છે, તો મળતું ફ્લક્સ કેટલું હશે? ડેલ્ટા 5 બરાબર E ડોટ ડેલ્ટા એસ. આ તો નાના એવા ખંડની વાત થઈ. બીજું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન છે અને વિદ્યુત ક્ષેત્રના સૂત્રનો ઉપયોગ કરીએ કે જો વિદ્યુત ભાર Q આપ્યો છે, ત્યાંથી કેટલા અંતરે? તો કે R જેટલા અંતરે. તો હવે આપણે કોનું સૂત્ર રાખીએ? તો કે વિદ્યુત ભારનું રાખીએ, વિદ્યુત ક્ષેત્રનું રાખીએ. તેથી ડેલ્ટા 5 એમ જ એનું સૂત્ર શું થશે બાળકો? R જેટલા અંતરે Q જેટલો વિદ્યુત ભાર હોય તો KQ R સ્ક્વેર R કેરેટ ડોટ ડેલ્ટા એસ. ચાલો, હવે
આનું જરાક સોલ્યુશન કરીએ r કેરેટ ડેલ્ટા s. હવે તમારો જે ક્ષેત્રફળ સદિશ છે એ તો આ તરફ છે, સાથે સાથે જે દિશામાં તમારો ઈ સદિશ હોય એ જ દિશામાં એનો એકમ સદિશ હોય, એટલે કે r કેરેટ પણ આ જ દિશામાં હોય ને, બરાબર. આપણે આવું દેખાડતા હતા કે એ સદિશ, તો આમ દેખાડીએ જુઓ જી એ કેરેટ, કારણ કે જે દિશામાં આપણો સદિશ દોરીએ છીએ એ જ દિશામાં આપણો એકમ સદિશ હશે. તો અહીંયા આપણો જે r જેટલા અંતરે જે ખંડ આવેલો છે એ જ દિશામાં આપણો કોણ હશે, તો કે એ ખંડનો એકમ સદિશ. તો જે દેખાડ્યું એ r કેરેટ દેખાડ્યો. જોજી ભાઈ તમારો r કેરેટ અને ડેલ્ટા s બે કેવી દિશામાં છે, એક જ. તો આવું થશે, જો r કેરેટ ડેલ્ટા s ડોટ દૂર કરો એટલે r ડેલ્ટા s cos થીટા, બરાબર. એક જ દિશામાં હોવાથી થીટા કેવો થઈ જશે, 0. શા માટે થીટા 0 થયો, તો એનું રીઝન r અને ડેલ્ટા s કેવી દિશામાં છે, એક જ, બરાબર. અથવા તો સરખું લખીએ જરાક મોટા અક્ષર, એટલે ઓનલાઈન લેક્ચર્સમાં તમે બરાબર જોઈ શકો. r કેરેટ અને ડેલ્ટા s એક જ દિશામાં. જો એ એક જ દિશામાં હોય તો શું થશે ભાઈ, થીટા 0. જો થીટા 0 થાય તો r કેરેટ ડોટ ડેલ્ટા s બરાબર શું લખી શકાય અહીંયા, cos 0 એટલે 1, cos 0 1 એટલે આવું થશે r ડેલ્ટા s, સોરી r કેરેટ ડેલ્ટા s. હવે r કેરેટ ડેલ્ટા s, હવે r કેરેટ નું મૂલ્ય તો કેટલું હોય, 1, કારણ કે એકમ સદિશ છે જેનું મૂલ્ય કેટલું હોય, 1. તો હવે આપણે જે સમીકરણ છે એમાં આપણે r કેરેટ ની જગ્યાએ r કેરેટ ડોટ ડેલ્ટા s ની જગ્યાએ શું મૂકી શકો, ડોટ દૂર કરો એટલે r કેરેટ ડેલ્ટા s cos થીટા. પણ બે એક જ દિશામાં હોવાથી થીટા કેવો થઈ જવાનો બાળકો એનો, 0. તો r કેરેટ ડોટ ડેલ્ટા s છે એને મેં આવું લખી નાખ્યું r કેરેટ ડેલ્ટા s, બરાબર. cos 0 ની વેલ્યુ 1, પણ r કેરેટ એટલે તો એકમ સદિશ જેનું મૂલ્ય કેટલું હોય, 1. તો હવે ફક્ત ને ફક્ત આપણા ખંડમાં જે ફ્લક્સ આપને મળી રહ્યું છે એનું સૂત્ર આપણે આવું લખશું, ડેલ્ટા ફાઈ બરાબર kq r સ્ક્વેર. r કેરેટ નું મૂલ્ય કેટલું લખી દીધું, 1. ઓન્લી ફોર કોણ વધ્યો ભાઈ, ડેલ્ટા s. આ થયું આપણું સમીકરણ નંબર 1. નાના એવા ખંડનું, બરાબર, શું ગોતી કાઢ્યું આપણે, વિદ્યુત ફ્લક્સ. હવે બાળકો આ નાના એવા ખંડનું વિદ્યુત ફ્લક્સ મળી ગયું. જો મારે સમગ્ર ગોળાનું જોતું હોય તો બહુ સિમ્પલ છે. આવા નાના નાના ખંડો ઘણી બધી જગ્યાએ વિચારી શકાય, અહીંયા વિચારી શકાય, અહીંયા વિચારી શકાય, આ બિંદુએ વિચારી શકાય, આ બિંદુએ પણ વિચારી શકાય. તો આવા જેટલા ખંડો પડે છે એ બધા ખંડોનો શું કરવો પડે, ફ્લક્સનો સરવાળો. એટલે ગોળાનું શું મળી જાય ભાઈ, કુલ ફ્લક્સ. તો કરી દઈએ સરવાળો. તેથી સમગ્ર ગોળાનું કુલ ફ્લક્સ 5 જોતું હોય તો શું કરવું પડશે બાળકો, 5 જોતું હોય તો બધાય ખંડોના ફ્લક્સનો સરવાળો, અને એ સરવાળાને નામ આપીએ છીએ આપણે સમેશન, બરાબર. સમેશન ઓલ કોણ કેટલા ક્ષેત્રફળ વાળા છે, તો બધા ડેલ્ટા s, તો ઓલ ડેલ્ટા s, બધા ડેલ્ટા s ના ફ્લક્સનો, એક ફ્લક્સનો શું કરવો પડશે ભાઈ, સરવાળો. આ ડેલ્ટા 5 હું દેખાડે તો કોઈ એક ખંડનું, આવું આ બીજાનું ડેલ્ટા 5 હશે, આવા ત્રીજાનું ડેલ્ટા 5 હશે, પણ બધા ડેલ્ટા s એટલે બધા ખંડોના બધા ફ્લક્સનો શું કરી દઈએ, સરવાળો. તેથી કુલ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ઓલ ડેલ્ટા s, એમ જ બધા ખંડો. ચાલો ડેલ્ટા 5 ની કિંમત સમીકરણ 1 પરથી શું રખાશે, તો કે ભાઈ kq r સ્ક્વેર ઇન્ટુ, સોરી, ડેલ્ટા s, ડોટ નહીં રાખીએ કારણ કે ડોટ એટલે આપણા મગજમાં તરત પાછું આવશે કે ભાઈ અહીંયા તો ડોટ આવ્યું, બરાબર. કોસ દૂર કરવો પડે એવું નહીં થાય. ચાલો kq r સ્ક્વેર, k ની વેલ્યુ સમાન હશે, q ની વેલ્યુ કઈ બદલાતી નથી અને અંતરે પણ બદલાતું નથી. તેનો મતલબ આ બધી વસ્તુ એક જ સરખી બધા સરવાળામાં આવે છે, બરાબર. આવું થાય છે, a b a c a d a e, તમે જોઈ રહ્યા છો એ બધી કોમન છે, તો આપણે એને ક્યાં કાઢી લઈએ, બહાર. તો સેમ કન્ડિશન, જે વસ્તુ નથી બદલાતી એને સમેશનની ક્યાં ફેંકીએ ગઈ, બહાર. તો અહીંયા પણ આપણી પાસે કોણ નથી બદલાતું, એક તો q ચાર્જ નથી બદલાતો, બીજું એનાથી જે અંતર છે એ નથી બદલાતું. તો k ની વેલ્યુ તો અચળ હોય, તો kq upon r સ્ક્વેર ને સમેશનની ક્યાં ફેંકીએ, બહાર. અને હવે કોને સમેશન આપીએ, ઓન્લી ફોર ડેલ્ટા s. ચાલો, તેથી
કુલ ફ્લક્સ ફાઈ બરાબર KQ_R² સમેશન ઓફ ઓલ ડેલ્ટા એસ. અહીંયા કોણ વધ્યું? ઓનલી ફોર ડેલ્ટા એસ. જોવો જી, સમગ્ર ગોળાના દરેક ખંડોના ક્ષેત્રફળોનો સરવાળો કરો. આ જ કેવો, સમગ્ર ગોળાના દરેક ખંડોના ક્ષેત્રફળનો સરવાળો કરો તો કેટલું ક્ષેત્રફળ મળે ભાઈ? સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? કેટલું છે? એસ. તો યાર એ કિંમત રાખી દઈએ ભાઈ. તેથી 5 = KQ_R² ઇન્ટુ સમેશન ઓફ ઓલ ડેલ્ટા એસ બરાબર, બધા નાના નાના ખંડોનો સરવાળો કરો તો એનું કુલ ક્ષેત્રફળ કેટલું મળે ભાઈ? એસ જેટલું મળે. અને હવે ગોળાનું શું ગોતી દઈએ? ક્ષેત્રફળ. જો અંતર r હોય તો ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર 4πr². તેથી ફ્લક્સ ફાઈ બરાબર KQ_R². આ એસ નું થશે 4πr². શા માટે ભાઈ? તો કે ગોળાના ક્ષેત્રફળ નું સૂત્ર S બરાબર શું થશે? 4πr². ચાલો હવે શું તારવું છે મારે? ફ્લક્સનું સૂત્ર તારવી દે. ફ્લક્સનું સૂત્ર બાળકો જરાક ધ્યાન આપીએ. તેથી ફ્લક્સ ફાઈ બરાબર કે ની વેલ્યુ રાખીએ. શા માટે કે ની વેલ્યુ રાખવી છે? એનું રીઝન કારણ કે k અને 4π, તો k ની વેલ્યુ 1/4πε0 રાખીએ ગઈએ તો 4π મોટા ભાગનો ટર્મ્સ કેવી થઈ જશે? કેન્સલ. તેથી 1/4πε0 q એમ જ r² એમ જ ઇન્ટુ 4πr² એમ જ. શું કેન્સલ થઈ જશે બાળકો? તો જુઓ જી, અંશમાં r² છે, છેદમાં પણ r² છે, અંશમાં 4π છે, છેદમાં પણ 4π છે, તો 4πr², r² 4π શું થઈ ગયું? કેન્સલ. વધ્યું હું ખાલી મારી પાસે q/ε0. તો આ મળી ગયું મને ગોળાના કુલ ફ્લક્સનું સમીકરણ, સૂત્ર, અને જેને ગાઉસનો નિયમ પણ કહી શકાય. આ થયું આપણું સમીકરણ નંબર 2. ખાસ યાદ રાખશું બાળકો, બરાબર? જો તમને થિયરિકલ પોઈન્ટમાં આટલું પૂછાય તો આટલું લખી અને આપણો જવાબ પૂર્ણ કરી શકાય. તો આ આપણા ગાઉસના નિયમ પરથી મળતા ગોળાનું શું થયું? કુલ ફ્લક્સનું સૂત્ર. અને હવે એનું વિધાન આપીએ. ખાસ ગાઉસનો નિયમ ત્યારે જ લાગુ પડે જો કેવી સપાટી હોય? બંધ સપાટી. ફક્ત ને ફક્ત ગૌસના એક નિયમની મર્યાદા એ છે કે ગાઉસનો નિયમ ત્યારે જ તમે લાગુ પાડી શકો જો તમારી પાસે કેવી સપાટી હશે? બંધ સપાટી. જેમ આપણે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ ત્યારે જ લાગુ પાડીએ જ્યારે પદાર્થને વિદ્યુતની દ્રષ્ટિએ કેવો કરેલો હોય? અલગ. એમ ઓહમના નિયમમાં એક શબ્દ બોલતા હતા, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. તો અહીંયા એ જ કન્સેપ્ટ છે કે ગાઉસનો નિયમ ક્યારે લાગુ પડાય? તો કે ઓનલી ફોર કેવી સપાટી માટે? બંધ સપાટી માટે. ખુલ્લી સપાટી માટે શા માટે નહીં? કારણ કે ખુલ્લી સપાટી જાજુ ક્ષેત્ર ઘેરે નહીં, અને જો ક્ષેત્ર ન ઘેરે તો એનું મેક્સિમમ ફ્લક્સ મેળવી શકાય નહીં. કોઈ પણનું મેક્સિમમ ફ્લક્સ મેળવવી હોય, બરાબર, કોઈ પણની તાકાત જોવી છે, અને આમે સમજાય કોઈ પણની તાકાત જોવી તો તમે એને એક બંધ ઓરડાની અંદર પૂરી દો તો જોવો એ ધબધબાટી કેટલી બોલાવે છે, એની તાકાત છે, બરાબર. કોઈ એક દિવાલ તોડી નાખશે અથવા તો બારણું તોડી નાખશે તો એની શું થઈ ભાઈ? તાકાત. જો એને ખુલ્લી સપાટી આપવામાં આવે તો એ ક્યારેય પોતાની તાકાત મેક્સિમમ લગાડી શકત નહીં. તો કન્ડિશન જ એ છે કે આપણે શા માટે બંધ સપાટી માટે ગૌસનો નિયમ ભણીએ છીએ? એનું રીઝન કારણ કે સમગ્ર ફ્લક્સ જોતું હોય તો ફરજિયાત વિદ્યુત ભારને કેવી સપાટીની અંદર રાખવો પડશે? બંધ સપાટીની અંદર. તો હવેના નિયમનું સ્ટેટમેન્ટ આપી દઈએ. કેવી સપાટી માટે? બંધ સપાટી માટે. બંધ સપાટી સાથે, બરાબર, બંધ સપાટી સાથે સંકળાયેલ શું? તો કે ભાઈ વિદ્યુત ફ્લક્સ. સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ તે સપાટી વડે, કઈ સપાટી વડે? તો કે ગોળાની સપાટી વડે ઘેરાતો હું વિદ્યુત ભાર, તે સપાટી વડે ઘેરાતા વિદ્યુત ભાર અને ε0 નો ગુણોત્તર છે, બરાબર. અને જેને શું નામ આપીએ છીએ આપણે? ગાઉસનો નિયમ. કેવી સપાટી માટે લાગુ પાડશે બાળકો? ઓનલી ફોર
બંધ સપાટી સાથે સંકળાયેલું શું ગોતવું છે? વિદ્યુત ફ્લક્સ. તો કોનો કોનો ગુણોત્તર છે? ક્યુ. પણ ક્યુ ખાલી એમ ન બોલાય, વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 નો ગુણોત્તર આવું ન બોલાય, પણ આમ કહેવાય તે સપાટી સાથે, તે સપાટી એટલે જે સપાટીનું ગોતવા જઈ રહ્યા છે તે સપાટી સાથે સંકળાયેલા વિદ્યુત ભાર, અથવા તેમ કહેવાય તે સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 નો શું છે ભાઈ? ગુણોત્તર છે. અને આ થયો આપણો ગાઉસનો નિયમ. બીજું કન્સેપ્ટ ખાસ યાદ રાખીએ, જો તમારું ફ્લક્સ, ચાલો ભાઈ ફ્લક્સ બરાબર હું 0 કરી દઉં. હવે ફ્લક્સ બરાબર 0 કરો તો પ્રોબ્લેમ શું થાય છે? તો કન્ડિશન પ્રમાણે એવું કહી શકાય ફ્લક્સ 0. હવે ફ્લક્સ ક્યારે 0 થાય? આ ભાઈ આ 0 ક્યારે થવાનો છે? જો છેદમાં ઇન્ફિનિટી હોય તો, કારણ કે એકના છેદમાં ઇન્ફિનિટી એટલે જવાબ લગભગ 0 ની બાજુ જાય. એપ્સિલોન 0 ની વેલ્યુ 0 નથી, તો એનો મતલબ સાફ છે કે તમારી સાથે સંકળાયેલો ઘેરાતો વિદ્યુત ભારનું મૂલ્ય કેવું છે? 0 છે. જો કોઈ પણ સપાટીનું ફ્લક્સ 0, તો એની અંદર રહેલા જે વિદ્યુત ભાર ઘેરાઈ રહ્યો છે એ વિદ્યુત ભારનું મૂલ્ય કેવું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. તો જ એનું ફ્લક્સ કેવું થાય ભાઈ? 0 થાય. હો, ખાસ આ સ્ટેટમેન્ટને આપણે યાદ રાખવાના છીએ. જો બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ 0, તો તેમની અંદર રહેલો વિદ્યુત ભારનું મૂલ્ય કેવું થઈ શકે? 0 થાય. બરાબર? એની અંદર રહેલા વિદ્યુત ભારનું મૂલ્ય કેવું થઈ જાય? 0. અંદર કોઈ છે જ નહીં, અંદર નહીં હશે તો ફ્લક્સ કેવું મળે? 0. જો અંદર હશે તો ફ્લક્સ મળવાનું, તો વિદ્યુત ભારનું મૂલ્ય 0 થવાનું છે નહીં. બીજું આવું કહે કે બાળકો કે વિદ્યુત ભારનું મૂલ્ય 0 બે રીતે થઈ શકે. જો તમે સજાતીય અને વિજાતીય વિદ્યુત ભારોનો સરવાળો કરો, ઇન કેસ આવું પણ હોઈ શકે. બરાબર? ચાલો ક્યુ અને એક આવું છે મારી પાસે -q અને +q, તો આનો સરવાળો કેવો થઈ જવાનો? 0. તેથી આનું ફ્લક્સ કેવું થશે? 0. પણ આનું ફ્લક્સ 0 થશે નહીં, કારણ કે આની અંદર પોઝિટિવ ચાર્જ છે. જો ઇન કેસ આનું ફ્લક્સ 0 મળ્યું તો એનો મતલબ સાફ છે કે તમારો ચાર્જ કેટલો છે? q બરાબર 0. તો ને તો જ બંધ સપાટીનું ફ્લક્સ કેવું મળે શકે? 0. બરાબર? અહીંયા આવું થઈ શકે કે ભાઈ એક સજાતીય છે, એક વિજાતીય સમાન મૂલ્યના છે, તો કુલ વિદ્યુત ભાર કેવો થઈ જાય? 0. જો કુલ વિદ્યુત ભાર 0 તો ફ્લક્સ પણ કેવું થાય? 0. એટલે આમ કહી શકાય જો કોઈ પણ પદાર્થનું ફ્લક્સ 0 હોય, આપણે ઉલટું આપ્યું છે. બરાબર? ખરેખર આપણે આવું બોલી શકીએ, જો વિદ્યુત ભાર 0 હોય બંધ સપાટીની અંદર તો એનું ફ્લક્સ 0 થાય. પણ આપણે આમ કીધું છે ભાઈ સંકળાયેલ ફ્લક્સ 0 હોય. બરાબર? ઊંધી ચોટલી પકડાવી. જો સંકળાયેલ ફ્લક્સ 0 હોય તો એનું અંદર રહેલો વિદ્યુત ભારનું મૂલ્ય કેવું થઈ જાય? 0. અને એની આપણે શું આપી છે ભાઈ? સાબિતી. ચાલો આપી દઈએ. નળાકારનું સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલા નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ, કુલ ફ્લક્સ આવું રાખીએ. સંકળાયેલું કુલ ફ્લક્સ. બરાબર? કેવા વિદ્યુત ક્ષેત્રની અંદર? સમાન વિદ્યુત ક્ષેત્રમાં. શું રાખવામાં આવ્યું છે? નળાકાર. અને એ નળાકારનું શું જોઈએ અમારે? ફ્લક્સ. હવે આટલી જરૂરિયાત પડે હો ફ્લક્સમાં. એક તો વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ, નળાકારને પોતાનું શું હોય ભાઈ? ક્ષેત્રફળ. પણ પેલા એ કન્સેપ્ટ સમજવો જોઈએ ભાઈ, નળાકારને કેટલી સપાટીઓ હોય. બરાબર? ચાલો સમજીએ. આ આપણો નળાકાર ધારી લ્યો, એને એક તો અહીંયા સપાટી હશે, આ ક્ષેત્રફળ, એક આ સાઈડ હશે ક્ષેત્રફળ. બરાબર? એટલે તો બે તો આડછેદ થયા નળાકારના. અને એક ઉપરની સપાટી છે ને એની વક્ર સપાટી કહેવાય. આ જે ભાગ છે એને વક્ર સપાટી કહી શકાય. એટલે ટોટલ 3 સપાટી સાથે સંકળાયેલું મારે શું ગોતવું પડશે ભાઈ? ફ્લક્સ. પહેલી સપાટી, બીજી સપાટી. જેવું પહેલીનું હશે એવું જ બીજાનું હશે, ખાલી એક વિરુદ્ધ નિશાની આવશે. પણ આ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ મારે ગોતવું પડશે, અને એની સાથે સંકળાયેલું શું ગોતવું પડશે? વિદ્યુત ફ્લક્સ. તો મેળવીએ. આપણો નળાકાર. બરાબર? એની 3 સપાટી આપણે પસંદ કરી લઈએ. એક તો 2 ના આડછેદ જ થશે. હવે આપણું જે વિદ્યુત ફ્લક્સ છે
આ એની અક્ષ, આપણું જે વિદ્યુત ફ્લક્સ છે એની અક્ષને કેવું છે સમાંતર, એટલે આવી રીતે છે જે આપણું વિદ્યુત ફ્લક્સ છે એની અક્ષને કેવું છે ભાઈ સમાંતર, બરાબર. ઈ સદિશ આમાંથી આમ પસાર થઈ રહ્યું છે. હવે આપણે અહીંયા ત્રણ સપાટી વિશે વાત કરવી પડશે, જરાક જોઈએ આ માર્કરને. એક આડછેદ અને નળાકાર સમજો, એક આડછેદ અને એક આ વક્ર સપાટી. હવે આડછેદને હું આ રીતે જોઉં તો એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવતો હોય, આમ બહાર આવતો હશે. સરસ. જો આડછેદને હું આ રીતે જોવાનો પ્રયત્ન કરું તેનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવતો હશે, આમ બહાર તરફ આવતો હશે. એટલે જે બંને આડછેદ છે એનો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ આવતો હશે, આમ બહાર તરફ આવતો હશે. આ ક્ષેત્રફળ સદિશ થયો, એનો નામ આપીએ આપણે ડેલ્ટા S1, અને આ જે બીજો ક્ષેત્રફળ સદિશ થયો આ તરફ બહાર આવતો એને નામ આપું ડેલ્ટા H2. બરાબર. આપણું વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી છે તો કે આ તરફ છે, આમ અક્ષને સમાંતર. એટલા માટે આ જે થયું એ આપણું વિદ્યુત ક્ષેત્ર થયું, ઈ સદિશ. સેમ કન્ડિશન આ જે બીજી સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્ર કરતા કેવી દિશામાં છે ભાઈ, વિરુદ્ધ દિશામાં છે. આ થયું આપણું વિદ્યુત ક્ષેત્ર, ઈ સદિશ. તો અહીંયા ખૂણો કેટલો પડી રહ્યો છે થીટા 180, કારણ કે વિરુદ્ધ છે એટલા માટે. અને અહીંયા ખૂણો કેટલો પડી રહ્યો છે થીટા 0 થઈ રહ્યો છે, બરાબર. દરેક સપાટી સાથે સંકળાયેલું શું મેળવવું છે મારે વિદ્યુત ફ્લક્સ, પહેલી સપાટી બીજી સપાટી, હજી એક કઈ રહી હવે વક્ર સપાટી. આ વક્ર સપાટી આપણી માર્કર પેન ને આપણે નળાકાર ધારો, હું એને આ રીતે જોવા નળાકારને અહીંયા આમ જોતો તો આ તરફ આવતો તો, આ જોતો તો આ તરફ આવતો તો, હવે આમ જોવાનો પ્રયત્ન કરું છું, બરાબર. તો એનો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ આવતો હશે, બહાર તરફ આવતો હશે. તો આ જે ખંડ થયો આપણો નાનો એવો ખંડ વિચારીએ અહીંયા, ઈ વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ હશે તો કે બહાર તરફ, એટલે મીન્સ કે ઉપરની તરફ હશે. આને નામ આપું ડેલ્ટા S3. પરંતુ વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ, બરાબર, વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે, આમ છે ને. તો એને કારણે અહીંયા જે ક્ષેત્રફળ સદિશ એની સાથે આ આપણું વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ. તો બે વચ્ચે ખૂણો કેટલો પડ્યો થીટા 90 ડિગ્રી, બરાબર. તો વક્ર સપાટી પાસે થીટા કેટલો પડી રહ્યો છે 90 ડિગ્રી. અને આની સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ મેળવવું છે, આની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું છે, અને આની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું છે. તો મેળવીએ સપાટી નંબર 1, સપાટી નંબર 2 અને સપાટી નંબર 3. સપાટી 1 પર, સપાટી 2 પર, બધાના સૂત્રો એક જ સરખા થશે સપાટી 3 પર, બરાબર. નાના એવા ખંડના ભાગની વાત કરતા હોય તો અહીંયા મળશે મને ડેલ્ટા 5 1, કારણ કે પહેલી સપાટી છે. સૂત્ર શું થશે ઈ અને ડેલ્ટા S વચ્ચે તો કે ભાઈ હોય તો આવું થાય, ઈ સદિશ ડોટ ડેલ્ટા S1 સદિશ, કારણ કે એ પણ ક્ષેત્રફળ સદિશ થઈ ગયો. તો શું થશે જોજી, ડોટ દૂર કરો ભાઈ, cos ખૂણો 0, તો cos 0 ની વેલ્યુ 1, એટલે આ મળશે મને ઈ ડેલ્ટા S1. સપાટી 2 સાથે આવીએ તો એનું જે ફ્લક્સ મળશે એને નામ આપ દો ડેલ્ટા 5 2. શું થશે ઈ સદિશ ડોટ ડેલ્ટા S1 સદિશ. તો કન્ડિશન પ્રમાણે શું થયું ભાઈ તો કે થીટા 180 cos 180 ડોટ દૂર કરો, cos આવશે, cos 180 કેવું થઈ જશે -1, એટલે આ મળ્યું મને ઈ ડેલ્ટા S1. ચલો સપાટી નંબર 3 ડેલ્ટા 5 3. તો શું થયું ભાઈ ઈ સદિશ ડોટ ડેલ્ટા S1 સદિશ, સોરી S2 આવશે અહીંયા, અને અહીંયા શું આવશે ભાઈ S3. S3. તો જોવો જી અહીંયા S2 આવશે. ઈ સદિશ ડોટ ડેલ્ટા S3. તો આ જે જવાબ મળ્યો, બરાબર, ડોટ દૂર કરશો એટલે શું આવશે cos, કેટલો ખૂણો 90, તો જવાબ મળશે મને cos 90 ની વેલ્યુ 0. તો કુલ ફ્લક્સ સમગ્ર નળાકારનું જો મારે કુલ ફ્લક્સ જોતું હોય તો શું કરવું પડશે ભાઈ, ત્રણેય ફ્લક્સોનો શું કરવો પડે સરવાળો કરી દઈએ, ત્રણેય ફ્લક્સોનો આપણો સરવાળો. તેથી કુલ ફ્લક્સ નળાકારનું કુલ ફ્લક્સ, નળાકારનું કુલ ફ્લક્સ 5 બરાબર શું થશે 5 1 5 2 અને 5 3. ચાલો બધી કિંમતો રાખી દઈએ. તેથી નળાકારનું કુલ ફ્લક્સ 5 1 ની વેલ્યુ શું છે આપણી પાસે ઈ ડેલ્ટા S1. 5 2 નું શું છે તો કે પ્લસ
ઓલરેડી છે જ, પણ કેવું છે એ માઇનસ, તો પ્લસ માઇનસ કેવું થઈ જશે માઇનસ માઇનસ ઈ ડેલ્ટા H2 બરાબર 5 3 તો 0 હશે. આ મળ્યું આપને નળાકારનું ફ્લક્સ. પણ હજી આપણે એક વસ્તુ શીખવી છે, જોવો જી, નળાકારનો આ આડછેદના ક્ષેત્રફળનું મૂલ્ય અને નળાકારના આ આડછેદના ક્ષેત્રફળનું મૂલ્ય બરાબર. માર્કર પેનનો આ આડછેદ અને આ આડછેદ નું ક્ષેત્રફળ કેવું રહેશે સમાન. તો બંનેના ક્ષેત્રફળ સમાન હોય તો આવું લખીએ કઈ. તેથી ડેલ્ટા S1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S2. એનું રીઝન હું બતાવ્યું બેટા, એનું રીઝન તો કે ડેલ્ટા S1 અને ડેલ્ટા S2 નું મૂલ્ય કેવું છે ભાઈ સમાન છે બરાબર. ચાલો એટલા માટે 5 બરાબર ઈ ડેલ્ટા S1 માઇનસ ઈ ડેલ્ટા S2. તો ડેલ્ટા S1 ડેલ્ટા S2 ની જગ્યાએ કોઈ એકને રાખીએ એટલે આવું બની જશે ઈ ડેલ્ટા S1 માઇનસ ઈ ડેલ્ટા S1. તો ડેલ્ટા S1 ડેલ્ટા S1 શું થઈ ગયું કેન્સલ. આખો જવાબ કેવો આવ્યો 0. તો આ આપણી સાબિતી કે ભાઈ નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ 0 છે. જો નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હોય તો એની અંદર રહેલો વિદ્યુત ભારનું મૂલ્ય પણ કેવું હશે શૂન્ય હશે. તો કન્ડિશન નંબર આમ નળાકાર સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય છે. તેથી તેની અંદર રહેલો વિદ્યુત ભારનું મૂલ્ય પણ કેવું બનશે શૂન્ય. આ થઈ આપણી સાબિતી બરાબર. હવે આપણે જે તારવવાના છીએ આપણા સમગ્ર વિદ્યુત ફ્લક્સ સાથે સંકળાયેલા ગૌસનો નિયમ થયો. અને હવે બાળકો જે આપણે મેળવવું છે એ છે ગાઉસના નિયમની અમુક મર્યાદાઓ. સાથે સાથે ગાઉસના નિયમનો તમે જ્યારે ઉપયોગ કરો ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે એ ની કન્ડિશનો આપણે જોવી છે. ટોટલ આપણે બુકમાં 6 કન્ડિશન સ્વરૂપે આપી છે. તો આપણે 6 કન્ડિશનને કઈ રીતે યાદ રાખવી ઓનલી ફોર એના નિયમ સાથે હાલવાનું છે બરાબર. તો સૌથી પહેલી કન્ડિશન ગાઉસના નિયમને ક્યારે લાગુ પાડી શકાય. જેમ કુલમના નિયમની મર્યાદા હતી એમ ગાઉસના નિયમની પણ શું છે ભાઈ મર્યાદા. તો ક્યારે લાગુ પાડી શકાય સૌથી પહેલા એ સમજીએ. તો કે આમ બોલી શકાય કે ભાઈ ગાઉસનો નિયમ ઓનલી ફોર કેવી સપાટી માટે લાગુ પડે છે તો કે બંધ સપાટી માટે. એટલે સૌથી પહેલી કન્ડિશન આપણે એવું લખશું ગાઉસના નિયમની મર્યાદા. સૌથી પહેલી કન્ડિશન હું લખશું ભાઈ ગાઉસના નિયમમાં તો કે ભાઈ ગાઉસનો નિયમ કોને લાગુ પડે બંધ સપાટીને લાગુ પડે. બંધ સપાટી વિના ગાઉસનો નિયમ લાગુ ન પડે. પછી બંધ સપાટી તમે ગમે તે આકાર અને ગમે તે પરિમાણની હોય પણ હોવી કેવી જોઈએ ભાઈ બંધ સપાટી. ગાઉસનો નિયમ ફક્ત બંધ સપાટી માટે જ લાગુ પડે છે. તેનું પરિમાણ અને આકાર ગમે તે હોઈ શકે. એની સાથે આપણે કાંઈ લેવા દેવા છે નહીં. એના આકાર સાથે બરાબર એના પરિમાણ સાથે મોટો છે નાનો છે અનિયમિત આકાર વાળો છે નિયમિત આકાર વાળો છે એની કાંઈ અરે લેવા દેવા નહીં. હોવી કેવી જોઈએ સપાટી બંધ. તો સૌથી પહેલી મર્યાદા ગાઉસના નિયમની કે ભાઈ એની જે તે ત્યારે તમે ગાઉસના નિયમને એપ્લાયડ કરો તો એની સપાટી પહેલા જે તે પદાર્થની કેવી હોવી જોઈએ બંધ. હવે એના સૂત્ર ઉપર આવીએ. આ સમીકરણને જરાક આવી રીતે લખીએ ગઈ જોવો જોઈએ. જે સમીકરણ 2 છે એના ઉપરથી આપણે મર્યાદા બનાવી છે. સમીકરણ નંબર 2 માં જમણી બાજુનું જે પદ છે આ જમણી બાજુનું પદ એમાં આવતો ક્યુ વિદ્યુત ભાર બરાબર. ક્યુ વિદ્યુત ભાર એ ઘેરાતો વિદ્યુત ભાર દર્શાવે છે. એવું જરૂરી નથી કે એની અંદર એક જ છે. આવું પણ હોઈ શકે. જુઓ જી સપાટી છે આ બંધ સપાટી એની અંદર Q1 છે Q2 છે Q3 છે Q4 છે. તો આપણે આ સપાટીનું ફ્લક્સ જોતું હશે તો આ બધા વિદ્યુત ભારોનો શું કરવો પડે ભાઈ મારે
સરવાળો કરવો પડે અને પછી એને શેના વડે ભાગવું પડે? ઇપ્સાયલોન 0 વડે ભાગવું પડે. આ ઘેરાતા વિદ્યુત ભારો થયા. ક્યાં વિદ્યુત ભારો થયા? ઘેરાતા. તો ખાસ બાળકો બીજી જે મર્યાદા છે એમાં આપણે સૂત્ર ઉપર હાલવાનું છે કે ભાઈ સમીકરણ નંબર 2 માં જમણી બાજુના પદમાં, જમણી બાજુનું પદ એટલે આપણું સૂત્ર, બરાબર, જમણી બાજુના પદમાં આવતો વિદ્યુત ભાર આપણે ફક્ત ખાલી Q ની જ વાત કરતા હતા, આપણે ફક્ત Q લીધો. જો આવા ઘણા બધા હોત તો બધાનો શું કરવો પડત? સરવાળો, બરાબર. આવતો વિદ્યુત ભાર એ સપાટીની અથવા તો સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર દર્શાવે છે. સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર દર્શાવે છે. પછી એ સપાટીની અંદર ગમે ત્યાં હોઈ શકે એની સાથે એને લેવા દેવા છે ને એવું જરૂર નથી કેન્દ્ર પર જ હોવા જોઈએ, બરાબર. સપાટીની અંદર ગમે ત્યાં હોય પણ હોવા ક્યાં જોઈએ? સપાટીની અંદર. તે વિદ્યુત ભારો સપાટીની અંદર ગમે ત્યાં હોઈ શકે. મારે ક્લાસની અંદર નું ફ્લક્સ જોતું હોય તો વિદ્યાર્થીની સંખ્યા અગત્યની છે. ક્લાસ બંધ હોવો જોઈએ. પછી એ વિદ્યાર્થી પહેલી બેન્ચે બેઠો હોય તો ભલે, બીજી બેન્ચે બેઠો હોય તો ભલે, ત્રીજી બેન્ચે બેઠો હોય તો ભલે, હોવો જોઈએ ક્લાસની અંદર. અને ક્લાસ કેવો હોવો જોઈએ? બંધ. તો અને તો જ એનું શું ગોતી શકીશું? ફ્લક્સ. એટલા માટે જમણી બાજુના જે પદમાં આવતું Q છે એ સપાટીની અંદર રહેલા તમામ વિદ્યુત ભારો દેખાડે છે. પછી અંદર ગમે ત્યાં હોઈ શકે પણ હોવા ક્યાં જોઈએ? સપાટીની અંદર. તો આ થયું સમીકરણ નંબર 2 પ્રમાણે 1 લાખ મર્યાદા. હવે ત્રીજી કન્ડિશન જોઈએ. ફ્લક્સનું સૂત્ર આપણી પાસે આવું પણ છે, ∅ E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ. આમે લખી શકાય. સાથે સાથે આવું લખી શકાય ફ્લક્સ એટલે Q upon epsilon 0, બરાબર. તો હવે સમીકરણ નંબર જે મળ્યું 3, આપણે આને નામ આપીએ સમીકરણ નંબર 3. તો સમીકરણ 3 માં તમે ડાબી સાઈડનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીની અંદર આવેલા વિદ્યુત ભારો અને સપાટીની બહાર આવેલા વિદ્યુત ભારોનું કુલ વિદ્યુત ક્ષેત્ર દેખાડે છે, બરાબર. સપાટીની અંદર પણ હોય અને સપાટીની બહાર પણ હોય. બધા વિદ્યુત ભારે પાસે પોતાનું શું હોય ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. પણ ફ્લક્સ કોનું ગોતાય? તો કે ફ્લક્સ એનું જ ગોતાય જે ક્યાં હોય? સપાટીની અંદર. એનું જ ફ્લક્સ મળે ગાઉસના નિયમ પ્રમાણે. બીજા કોઈનું મળવાનું છે નહીં. હવે સપાટીની બહાર હશે તો એની કોઈ પદ્ધતિ નથી ગાઉસના નિયમમાં કે એનું શું મેળવી શકાય? ફ્લક્સ. તો ખાસ બાળકો યાદ રાખવાનું છે કે સમીકરણ નંબર 3 માં કઈ સાઈડ? તો કે ભાઈ ડાબી સાઈડમાં, ડાબી બાજુ એ વિદ્યુત ક્ષેત્ર સમગ્ર સપાટીની અંદર એ હોય વિદ્યુત ભારો, બરાબર. સમીકરણ 3 માં કઈ સાઈડ? ડાબી બાજુએ હું આવેલું છે વિદ્યુત. ચાલો બાળકો હવે ભણીએ મર્યાદા નંબર 3. હવે જે વિદ્યુત ફ્લક્સ છે એનું સૂત્ર તમે 2 રીતે લખી શકો છો. એક તો એની સાથે વિદ્યુત ક્ષેત્ર સંકળાય છે એ, અને એક આપણા ગાઉસના નિયમ પ્રમાણે, બરાબર. ચાલો જોઈએ ત્રીજી મર્યાદા એની. વિદ્યુત ફ્લક્સ ∅ બરાબર આવું લખી શકાય છે, જોવો જી, E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ. આ પણ એક સૂત્ર થશે. અને સાથે સાથે એક સમીકરણ આવું પણ મળે છે જે હમણાં જ આપણે તેરવું છે ભાઈ, Q upon epsilon 0. આને નામ આપી આપણે સમીકરણ નંબર 3. તો બાળકો ખાસ અહીંયા સમીકરણ નંબર 3 માં જે Q છે એની વાત આપણે ઓલરેડી મર્યાદા નંબર 2 માં કરી ચૂક્યા છે. હવે જે છે એને આ જમણી સાઈડના પદની વાત થઈ. હવે આપણે તો ડાબી સાઈડના પદની વાત કરવી છે. તો ડાબી બાજુમાં જે E સદિશ આવે છે એ કોનું ગણું? ખાલી સપાટીના અંદરના વિદ્યુત ભારોનું કે સપાટીની બહાર કોઈ વિદ્યુત ભાર આવ્યા હોય Q5, Q6, Q7 એનું પણ વિદ્યુત ક્ષેત્ર ગણું? તો ખાસ યાદ રાખવું વિદ્યુત ભારને પોતાનું ક્ષેત્ર હોવાનું છે અને બધાનું ક્ષેત્ર ઇફેક્ટ કરશે પેલી બોડીમાંથી. બધાની ક્ષેત્ર રેખાઓ એ બોડીમાંથી પસાર થવાની છે. તો હંમેશાને માટે જ્યારે આપણે ફ્લક્સ ગણતા હોય અને ક્ષેત્રના સંદર્ભે ગણતા હોય તો સપાટીની અંદર અને સપાટીની બહાર આવેલા વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર લઈ શકાય.
પરંતુ જો તમે ફ્લક્સની વાત એના વિદ્યુત ભારો પરથી કરતા હોય તો ફક્ત ને ફક્ત સપાટીની અંદર આવેલા વિદ્યુત ભારો જ લઈ શકાય. એટલે ખાસ યાદ રાખશું, સમીકરણ 3 ની ડાબી બાજુ, બરાબર, સમીકરણ 3 ની કઈ સાઈડ? ડાબી બાજુએ આવેલ ઈ સદિશ એ સમગ્ર વિદ્યુત ભારોનું ક્ષેત્ર દર્શાવે છે, જે સપાટીની અંદર પણ હોઈ શકે અને સપાટીની બહાર પણ હોઈ શકે. જે સપાટીની અંદર અને બહાર હોઈ શકે. આ થઈ એની મર્યાદા નંબર 3. બરાબર. હવે ભણીએ આપણે મર્યાદા નંબર 4. જે સપાટી પસંદ કરીએ છીએ એ સપાટીનું નામ એટલે મર્યાદા નંબર 4. કોના નિયમ પ્રમાણે? ગાઉસના નિયમ પ્રમાણે. તો જે સપાટી આપણે પસંદ કરો, આ સપાટી પસંદ કરો તોય ભલે, અને આ સપાટી પસંદ કરો તો ભલે, અને આપણી નળાકાર વાળી સપાટી છે એ પસંદ કરો તોય ભલે. જે સપાટી ગાઉસના નિયમમાં પસંદ કરીએ એને કહેવાય ગાઉસિયન સપાટી. મર્યાદા નંબર 4. જે બંધ સપાટીમાં કોનો નિયમ એપ્લાય કરી શકાય? ગાઉસનો. ગાઉસનો નિયમ લાગુ પડે તેવી સપાટીને ગાઉસિયન સપાટી કહે છે. કઈ સપાટી બોલશું ભાઈ? ગાઉસિયન સપાટી. બીજું, ક્યારેય પણ ગાઉસિયન સપાટી, બરાબર, બે ગાઉસિયન સપાટી ક્યારેય એકબીજામાં ઓવરલેપિંગ થવી ન જોઈએ, છેદવી ન જોઈએ. એનું કારણ કે તો Q6 પણ કોની અંદર આવશે? તો કે સપાટી નંબર 1 અને આ સપાટી નંબર 2, જો એ બે ઓવરલેપિંગ હોય તો સમગ્ર વિદ્યુત ભારોની જે રચના હશે Q6, Q1, Q4, Q3, Q3 એને કારણે મળશે આપણે કુલ ફ્લક્સ. એટલે ખાસ યાદ રાખવાનું છે, મર્યાદા નંબર 4 માં આપણે ખાલી ગાઉસિયન સપાટીની જ વાત કરવાની, પણ એને જો વધારે લખવું હોય તો આમ કહી શકાય, સપાટી તમે ગમે એ પસંદ કરો પણ બંધ હોવી જોઈએ, સાથે સાથે ક્યારેય સપાટીઓ એકબીજાને છેદવી ન જોઈએ, ઓવરલેપિંગ થવું જોઈએ નહીં. બરાબર. મર્યાદા નંબર 5. સમમિતિ ધરાવતા વિતરણમાં ગાઉસનો નિયમ, ગાઉસના નિયમની મદદથી સરળતાથી શું મેળવી શકાય? વિદ્યુત ક્ષેત્ર. શા માટે જોઈએ? સમજીએ. સમમિતિ ધરાવતું વિતરણ એટલે શું ભાઈ? તો કે બધા જ તમારા નિયમને ફોલોઅપ કરવા વાળા માણસો છે. સમમિતિ એટલે અહીંયા સમમિતિ છે, જોવો જી, બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે? સમાન. તો આ ગોળાની દરેક બિંદુએ સમમિતિ હોવી જોઈએ. આપણે સમમિતિની વાત વિદ્યુત ક્ષેત્રના નામના કન્સેપ્ટ જ્યારે ભણતા હતા ત્યારે પણ સમજ્યા હતા. તો સમમિતિ ધરાવતા વિતરણમાં દરેક જગ્યાએ તમે ગાઉસના નિયમની મદદથી સરળતાથી હું મેળવી શકો? એને લાગતું વિદ્યુત ફ્લક્સ. એટલે 5મી જે મર્યાદા છે કે અસમિતિ મીન્સ કે અસતત વિતરણ માટે ગાઉસનો નિયમ લાગુ પાડી શકાય નહીં, ફક્ત ને ફક્ત સમમિતિ ધરાવતું વિતરણ હોય. સમમિતિ એટલે એનો મતલબ સાફ થાય, આમે બોલીએ કે જુઓ Q1, Q3, Q2, Q3 અને Q4 આ દરેક વિદ્યુત ભાર પોતાનું વિદ્યુત ક્ષેત્ર સરખી રીતે જ ઉત્પન્ન કરતા હોવા જોઈએ. તો સરળતાથી કોનો નિયમ એપ્લાય કરી શકાય? ગાઉસનો. એટલે જે 5મી મર્યાદા થઈ બાળકો આપણી એ થઈ કે સમમિતિ ધરાવતા વિતરણમાં ગાઉસના નિયમની મદદથી સરળતાથી વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. હવે 6ઠ્ઠી મર્યાદા જોઈએ. એવા બે નિયમો છે જ્યાં ઇપ્સાયલોન 0 છેદમાં આવે છે. એક છે આપણો બળનો નિયમ એટલે કે કુલમ્બનો નિયમ, અને એક છે આપણું ગાઉસનો નિયમ ઇપ્સાયલોન 0. આમે સામ્યતા છે. સાથે સાથે અહીંયા જે સમીકરણ મળશે આપણે અહીંયા રહ્યું કે મળતું ફ્લક્સ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એ જ રીતે આપણું જે બળ છે એ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આમ બોલી શકાય કે ભાઈ કુલમ્બના નિયમ પ્રમાણે ગાઉસનો નિયમ વ્યસ્ત વર્ગના નિયમને
અનુસરે છે. પણ કોનો વ્યસ્ત વર્ગ? તો કે અંતરનો ભાઈ. અહીંયા રાખીએ, સાઈડમાં રાખી દઈએ અંતર. કોના વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે? અંતર. જેમ કુલમનો નિયમ વ્યસ્ત વર્ગના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણે ચલે છે, એ જ રીતે આપણા ગાઉસનો નિયમ પણ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. તો આ થઈ ટોટલ એની કેટલી મર્યાદાઓ? 6. સૌથી પહેલી મર્યાદા હોવી જોઈએ બંધ સપાટી. બીજી મર્યાદા ક્યુ હું દેખાડે ફક્ત ઘેરાતા ભાગ. ત્રીજું, જે ઈ સદિશ આવે એ અંદરે હોય ને બહારના વિદ્યુત ક્ષેત્રોનું હોય. ચોથું, જે સપાટી પસંદ કરો એને ગાઉસિયન. પાંચમી, સમિતિમાં સરળતાથી ગોતાય. છઠ્ઠું, કુલમના નિયમ સાથે સંલગ્નિત છે. તો આ થયો આપણો સમગ્ર ગાઉસનો મુદ્દો. હવે પછીના લેક્ચર્સમાં આપણે ગાઉસને રિલેટિવ્સ અને ફ્લક્સને રિલેટિવ્સ હું ગણવાના છીએ એક્ઝામ્પલ, અને ત્યારબાદ આપણા ગાઉસના નિયમના જે 2 ઉપયોગો આપણી ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ એક લેક્ચર્સનું કામ છે. બંને જ્યારે ઉપયોગો ભણી લઈએ ત્યારબાદ આપણા ચેપ્ટર 1 ને કેવું કરી દઈશું? સમાપ્ત. અને એની સાથે સાથે લગભગ સ્વાધ્યાયના દાખલાઓ પણ બધા જ ગણી કાઢશું. બરાબર? અસ્તુ.